અંકિતભાઈ, આપણા ગુજરાતમાં એક ડાયલોગ ફેમસ થયો હતો, નો વન કિલ્ડ હરેન પંડ્યા. કારણ કે હરેન પંડ્યાની હત્યા કોણે કરી એની જવાબદેહી આજ સુધી નક્કી ગુજરાત સરકાર કરી નથી શકી, કોઈ અધિકારીઓ કરી નથી શક્યા. એવી જ રીતે રાજકોટમાં જે આ ગેમ ઝોનમાં જે હત્યાકાંડ થયો, ઇનફેક્ટ હું તો એને આતંકી પ્રવૃત્તિ કહીશ, એની જવાબદેહી આરએમસીએ કરી, એની જવાબદેહી રાજકોટ પોલીસ કમિશનરની હતી, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરની હતી, કલેક્ટરની હતી, ફાયર વિભાગની હતી. એ હજી સુધી 48 કલાક વીતી ગયા પછી સંદેશ ન્યૂઝ 48 કલાકથી કન્ટિન્યુઅસ રિપોર્ટિંગ કરે છે, તેમ છતાં જવાબદેહી નક્કી નથી થઈ. તમે જો કે આજે ગુજરાતની જનતા થોડાક સમય માટે આનંદ માણવા માટે કોઈ પણ જગ્યાએ જઈ ના શકે. જો નદી કિનારે જાય તો પોઈચા જેવી ઘટના થાય, રેતી ખનનના માફિયાઓના કારણે ખાડા ખુદી ગયા હોય, ત્યાં 7 લોકોના મૃત્યુ થાય. તમે જો કે વડોદરામાં જો બોટિંગ કરવા જાય બાળકો, તો 14 બાળકો અને 2 શિક્ષકોના અપમૃત્યુ થઈ જાય. નિશાંતભાઈ, હું પરત આવું છું આપની પાસે. એક અપડેટ આવી રહ્યા છે, તેની જાણકારી દર્શકોને આપવી છે.